ભારતનું સપનું છે 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનું. આપણી પાસે દુનિયાની સૌથી મોટી અને સૌથી શિક્ષિત યુવા વસ્તી છે. પણ આ બધાની વચ્ચે આપણે એક બહુ જ મોટા અને અજીબ વિરોધાભાસનો સામનો કરી રહ્યા છીએ. એક તરફ આટલી મોટી યુવા શક્તિ છે અને બીજી તરફ બેરોજગારી આસમાને પહોંચી છે. તો ચાલો આજે આ જટિલ મુદ્દાને જરા ઊંડાણથી સમજીએ. આ વાક્ય સાંભળવામાં જ કેવું અટપટું લાગે ખરું ને? પણ આજની તારીખમાં ભારતમાં આ એક કડવી હકીકત બની ગઈ છે. આ વાક્ય આજના આપણા વિષયના મૂળ વિરોધાભાસને બરાબર પકડી પાડે છે અને આપણે આગળ જોઈશું કે આવું શા માટે થઈ રહ્યું છે. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. 11 મિલિયન એટલે કે 1,10,00,000. આ કોઈ નાનો સોનો આંકડો નથી. આ ભારતના એવા સ્નાતકોની સંખ્યા છે જેમની પાસે નોકરી નથી. તમને અંદાજ આપવા માટે કહું તો આ સંખ્યા સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશની આખી વસ્તી કરતાં પણ વધારે છે. આ એ લોકો છે જે ભણેલા ગણેલા છે પણ એમની પાસે કોઈ કામ નથી. તો આ જ છે એ મહાન ભારતીય વિરોધાભાસ. ચાલો એને જરા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ આંકડાઓથી કે આખરે આ પરિસ્થિતિ ઊભી કેવી રીતે થઈ. ઓકે, હવે આજે આંકડા સામે આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. જે લોકો ભણેલા નથી, મતલબ કે નિરક્ષર છે, એમનામાં બેરોજગારી 1%થી પણ ઓછી છે. પણ જેવી રીતે ભણતર વધતું જાય છે એમ બેરોજગારી પણ વધતી જાય છે. ગ્રેજ્યુએટ લોકોમાં લગભગ 20% અને પોસ્ટ ગ્રેજ્યુએટ લોકોમાં તો 30%થી પણ વધારે. મતલબ સાફ છે, ભારતમાં હવે ડિગ્રી હોવી એ નોકરીની ગેરંટી નથી રહી. આ પરિસ્થિતિ ભારતને એક મોટા સવાલ સામે લાવીને ઊભો કરી દે છે. ભારતની આ જે યુવા શક્તિ છે એ દેશ માટે વરદાન સાબિત થશે કે પછી એક મોટી આપત્તિ? જુઓ, અહીં બે રસ્તા છે. એક રસ્તો છે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો. મતલબ આપણી પાસે દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી છે. સરેરાશ ઉંમર ખાલી 28 વર્ષ. આનાથી દેશનો આર્થિક વિકાસ આસમાને પહોંચી શકે છે. પણ બીજો રસ્તો જે ખતરનાક છે એ છે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરનો. જો આ યુવાનોને નોકરીઓ જ નહીં મળે તો સામાજિક અશાંતિ ફેલાઈ શકે છે અને આટલી મોટે માનવશક્તિ વેડફાઈ જશે. અને આ બધું વિચારવા માટે આપણી પાસે બહુ સમય નથી. આ આંકડો યાદ રાખવા જેવો છે. 2030. નિષ્ણાતો કહે છે કે આ વર્ષ પછી ભારત માટે યુવા વસ્તીનો ફાયદો ઉઠાવવાની તક ઓછી થતી જશે. સમય હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો છે. તો સવાલ એ છે કે આવું થયું કેમ? એના માટે આપણે આપણી શિક્ષણ વ્યવસ્થા પર નજર નાખવી પડશે. ઘણા લોકો એને હવે ડિગ્રી ફેક્ટરી કહે છે. એક એવી ફેક્ટરી જે કૌશલ્ય નથી બનાવતી પણ ફક્ત કાગળની ડિગ્રીઓ છાપે છે. આપણા દેશમાં 70,000થી પણ વધારે કોલેજો અને યુનિવર્સિટીઓ છે. આંકડો બહુ મોટો છે. પણ એક સર્વે કહે છે કે આમાંથી ભણીને નીકળેલા માત્ર 45% સ્નાતકો જ નોકરી કરવાને લાયક હોય છે. મતલબ કે આપણે સંખ્યા તો વધારી દીધી, પણ ગુણવત્તાનું શું? પરિણામે આવ્યું કે લાખો યુવાનો પાસે ડિગ્રી તો છે પણ કામ કરવાની આવડત નથી. જરા એક સરેરાશ વિદ્યાર્થીની સફર વિશે વિચારો. પહેલાં તો એ વર્ષો અને માતા પિતાના લાખો રૂપિયા ડિગ્રી પાછળ ખર્ચે છે. પછી મોટી મોટી આશાઓ સાથે ગ્રેજ્યુએટ થાય છે અને જ્યારે એ નોકરીના બજારમાં પગ મૂકે છે ત્યારે એને મોટાભાગે બંધ દરવાજા જ જોવા મળે છે. આ ગણિત બહુ સીધું છે અને એટલું જ ડરામણું પણ. દર વર્ષે બજારમાં 50 લાખ નવા ગ્રેજ્યુએટ્સ આવે છે. સામે નવી નોકરીઓ કેટલી બને છે? ફક્ત 28 લાખ. તો બાકીના 22 લાખનું શું? સીધો હિસાબ છે, દર વર્ષે 22 લાખ નવા શિક્ષિત બેરોજગાર આપણી સિસ્ટમમાં ઉમેરાય છે. અર્થશાસ્ત્રમાં આને સિગ્નલિંગ થિયરીનું પતન કહેવાય છે. પહેલાંના જમાનામાં કોઈની પાસે ડિગ્રી હોય તો એક સિગ્નલ હતું, એક ઇશારો હતો કે આ વ્યક્તિ હોશિયાર અને સક્ષમ છે. પણ હવે જ્યારે દરેકની પાસે ડિગ્રી છે ત્યારે એ સિગ્નલની કોઈ કિંમત નથી રહી. હવે કોઈ ખાસિયત નથી, પણ નોકરી માટે ફોર્મ ભરવાની એક સામાન્ય લાયકાત બની ગઈ છે. પણ સમસ્યા ખાલી શિક્ષણ વ્યવસ્થામાં જ નથી. સમસ્યા એ પણ છે કે આપણા અર્થતંત્રમાં જે પ્રકારની નોકરીઓ બની રહી છે એમાં પણ કંઈક ગડબડ છે. પહેલાં એ જોઈએ કે ભારતની જીડીપી એટલે કે દેશની આવક ક્યાંથી આવે છે. જુઓ, 55થી 60% જેટલો મોટો હિસ્સો સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટરમાંથી આવે છે. જ્યારે ઉત્પાદન ક્ષેત્ર એટલે કે મેન્યુફેક્ચરિંગ માંડ 15થી 17% પર છે. હવે તરત જ આ બીજો ચાર્ટ જુઓ. આ બતાવે છે કે લોકો કામ ક્યાં કરે છે. અને અહીં જ મોટો વિરોધાભાસ છે. સૌથી વધુ લગભગ 45થી 50% લોકો ખેતીમાં કામ કરે છે. એ જ ખેતી જે જીડીપીમાં સૌથી ઓછું યોગદાન આપે છે.
અને જે સર્વિસ સેક્ટર સૌથી વધુ કમાણી કરે છે એમાં પ્રમાણમાં ઘણા ઓછા લોકો કામ કરે છે. આ એક મોટો માળખાકીય મિસમેચ છે. તો આ મેળ ન ખાવાના પરિણામો શું છે? પહેલું તો એ કે ભારતે ચીન કે બીજા પૂર્વ એશિયાના દેશોની જેમ શ્રમપ્રધાન ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન જ ન આપ્યું. આપણે સીધા સર્વિસ સેક્ટર પર કૂદી ગયા. આના લીધે અલ્પરોજગારી જેવી સમસ્યાઓ વધી. મતલબ કે એન્જિનિયરને ક્લાર્કની નોકરી કરવી પડે. અને છુપી બેરોજગારી પણ વધી, જ્યાં એક જ કામમાં જરૂર કરતાં વધુ લોકો લાગેલા હોય. અને આનાથી એક બીજી સમસ્યા ઊભી થઈ, જેને કહેવાય છે મહત્વાકાંક્ષી મેળ ન ખાવો. સીધી વાત છે, જેણે એન્જિનિયરિંગ કે MBA કર્યું હોય એ કોઈ ઓછી લાયકાતવાળું કે ઓછા પગારવાળું કામ શા માટે કરે? એમના સપના અને બજારની હકીકત વચ્ચે એક મોટી ખાઈ છે. એટલે ઘણા યુવાનો બેરોજગાર રહેવાનું પસંદ કરે છે, પણ પોતાની લાયકાતથી નીચેની નોકરી નથી કરતા. હા, બધી તો આંકડા અને થિયરીની વાતો થઈ, પણ આની પાછળ લાખો યુવાનોની જિંદગી જોડાયેલી છે. આ બેરોજગારીની એક મોટી માનવીય અને સામાજિક કિંમત છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. ઘણા લોકો માટે શિક્ષણ હવે રોકાણ નથી, તે એક જુગાર બની ગયું છે. પરિવાર પોતાની જીવનભરની મૂડી બાળકોના ભણતર પાછળ લગાવી દે છે, પણ સામે શું મળશે એની કોઈ ગેરંટી નથી. આ એક બહુ મોટો જુગાર છે. અને આ જુગારમાં હારવાનો ડર એટલો છે કે લોકો હવે સિસ્ટમ પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ 2023માં 72% યુવાનોએ પરિવાર પર આર્થિક બોજ ન આવે એટલે ભણવાનું અધવચ્ચે જ છોડી દીધું. આ બતાવે છે કે જ્યારે રોકાણ પર વળતર ન દેખાય ત્યારે લોકો એ રોકાણ કરવાનું જ બંધ કરી દે છે. તો શું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? ચાલો હવે કેટલાક સંભવિત ઉકેલો અને એની આસપાસ જે ચર્ચાઓ ચાલી રહી છે તેના પર એક નજર કરીએ. અહીં મુખ્યત્વે બે વિચારધારા જોવા મળે છે. એક તરફ સરકારનું કહેવું છે કે યુવાનોએ નોકરી શોધવાવાળા નહીં, પણ નોકરી આપવાવાળા બનવું જોઈએ. એટલે કે સ્વરોજગાર અને સ્ટાર્ટઅપ પર ભાર મૂકવામાં આવે છે. પણ બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે આ તો અલ્પરોજગારીને પ્રોત્સાહન આપવા જેવું છે. તેઓ સવાલ પૂછે છે કે શું એક ઉચ્ચ શિક્ષિત યુવાને આ જ કરવા માટે ભણતર મેળવ્યું હતું? એટલે આખી ચર્ચા એ વાત પર આવીને અટકે છે કે સારી નોકરી કે ગુણવત્તાયુક્ત રોજગાર કોને કહેવાય? આ સંકટનો સામનો કરવા માટે કેટલાક મોટા ફેરફારોની જરૂર છે. જેમ કે ડિગ્રી પરથી ધ્યાન હટાવીને કૌશલ્ય અને વ્યવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવું. દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, જેથી વધુ નોકરીઓ બને. ગીગ ઇકોનોમીમાં કામ કરતા લોકોને જેમ કે ડિલિવરી સ્ટાફને કાયદાકીય સુરક્ષા આપવી. અને સૌથી અગત્યનું, શિક્ષણને બજારની જરૂરિયાત સાથે જોડવું. આ બધા માટે એક મજબૂત રાજકીય ઈચ્છાશક્તિની જરૂર પડશે. અને અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. ભારતની યુવા શક્તિ, જે આજે તેની સૌથી મોટી તાકાત છે, શું એ ભવિષ્યમાં તેની સૌથી મોટી નબળાઈ બની જશે? આ સવાલનો જવાબ ભારતનું ભવિષ્ય નક્કી કરશે.